ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય પૂર્વના ગુજરાતના વિસ્તારો માટે આગાહી કરી દેવામાં આવી છે। આજે આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં લગભગ 3 ઇંચ સુધીના વરસાદની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે। કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે એ જોઈએ એ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના મધ્યમના ભાગોથી લઈ અને આગળ આવતા જે પણ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લગભગ 24 કલાક માટેની સક્રિયતા સિસ્ટમ વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે। કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે એ અંગેની પણ આગાહી કરી દેવામાં આવી છે। ખાસ કરીને તમારા સ્ક્રીન ઉપર અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ તમે જોઈ શકો છો, જેમાં મોટા ભાગના એરિયાને અત્યારે કવર કરવામાં આવી રહ્યા છે। એ એરિયામાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે। 24 કલાક પછી જે વાદળછાયું વાતાવરણ છે એની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ઘેરાવો વાદળોનો બનતો જોવા મળી રહ્યો છે અને આ વાદળોનો ઘેરાવો છે સતત દિવસે ને દિવસે ઉત્તર ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને નૈઋત્યનું ચોમાસું છે એ ચોમાસું પણ બેસતું હોય એ ચોમાસું દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અને આ વાદળોનો ઘેરાવો છે મિત્રો નૈઋત્ય ચોમાસાના ભાગરૂપે છે અને નૈઋત્ય ચોમાસા પહેલાંના વાવાઝોડાની સિસ્ટમની સક્રિયતાના ભાગરૂપે છે। ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે અને કેટલા વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો રહેલો છે તમામ અપડેટ આજના વિડીયોમાં જાણીશું। વિડીયોને ખાસ કરીને અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે વાદળોનો ઘેરાવો તો જોઈ શકો છો, પરંતુ કયા વિસ્તારોની અંદર અત્યારે લાઈવ વરસાદ પડી રહ્યો છે એ પણ તમને જણાવી દઈએ। જેમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ લાગુ વિસ્તાર અને છોટા ઉદયપુર લાગુ વિસ્તારોની અંદર ઉદયપુરની મિત્રો જે જાહોલ છે એ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે પડી રહ્યો છે। એ સાથે અંબાજી અને આબુ રોડ ઉપર અને સાપુતારા અને સાળંગપુરના જે વિસ્તારો છે, બોટાદ લાગુના વિસ્તારો છે અને ભાવનગર લાગુના ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી ઝાપટા સ્વરૂપે પડી રહ્યો છે અને જે મહેસાણા અમદાવાદ અને પાલનપુર વિસ્તારોની અંદર તો વાદળછાયું વાતાવરણ આગામી 24 કલાક માટે રહેવાનું છે। આજે રાત્રિ દરમિયાન પણ આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદ પડશે। એ સાથે સિસ્ટમ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ કંઈક અલગ બતાવી રહી છે અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ આગાહીકારો દ્વારા પણ કંઈક સિસ્ટમ અલગ દર્શાવવામાં આવી રહી છે। તમારા સ્ક્રીન ઉપર તમે સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો અને એ સાથે બંગાળની ખાડી ઉપર લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની રહી છે, એ લો પ્રેશર સિસ્ટમ પણ તમે ટ્રેક કરી શકો છો। વિન્ડી એપ્લિકેશનના મારફતે અપડેટ અત્યારે આપવામાં આવી રહી છે, પરંતુ એ સુધી તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે ખાસ કરીને ભારતના હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ IMD દ્વારા પણ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થશે અને ડિપ્રેશન બાદ ચક્રવાતી સ્ટ્રોમમાં ફેરવાશે એ માટેની અપડેટ આપી દેવામાં આવી છે। પરંતુ આ વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી આગળ વધી રહ્યું છે, તો એ વાદળછાયું વાતાવરણ કેટલા સમય સુધી ગુજરાત રાજ્ય ઉપર મંડરાતું રહેશે અને કયા વિસ્તારોની અંદર મોટી અસર પહોંચાડશે, વરસાદ પડશે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ પણ આજના વિડીયોમાં જાણી લઈએ। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો સુરત અને દક્ષિણી ગુજરાતના જે પણ વિસ્તારો અત્યારે હાઇલાઇટ દર્શાવવામાં આવ્યા છે, તમારા સ્ક્રીન ઉપર પણ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે। દહેજ, ભરૂચ, સિહોર, ડેડિયાપાડા, કોસંબા, વંકલ અને ઉમરાપાડાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદ ચાલુ છે। આ સાથે મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો જાંબુસર, કરજણ, દાહોદ, વડોદરા, બોરસદ અને ખંભાતના અખાતમાં પણ વરસાદ પડ્યો છે। એ સાથે મિત્રો મધ્ય ગુજરાત તરફ ફરી એક વખત આગળ વધીએ તો બોરસદ, પેટલાદ, તારાપુર અને વતનામ, સોજિત્રા આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદ છે ચાલુ છે। તો અમદાવાદ, મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈ અને સિસ્ટમનો ઘેરાવો જે વાદળછાયા સ્વરૂપે આગળ વધ્યો છે, સિસ્ટમનો ઘેરાવો કેટલા દિવસો સુધી ગુજરાત રાજ્યના ભાગો ઉપર મંડરાતો રહેશે એ પણ જાણીએ। તો અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ અત્યારે સમગ્ર દક્ષિણી ગુજરાતના વિસ્તારો સાથે દર્શાવવામાં આવી રહ્યું છે। એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ અને ભાવનગર વિસ્તારોની અંદર તો સુરત અને વલસાડ, વાપી, સેલવાસના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે।
એ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો અત્યારે દરિયાકાંઠામાં જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા છે ભાવનગરથી લઈ અને દીવ અને દીવથી લઈ પોરબંદર, ઉના અને વેરાવળ સુધીના તેમજ ઓખા સુધીના દરિયાકાંઠામાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ફરી એક વખત મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ એવા અહેવાલ અને માહિતી સામે આવી રહી છે. અત્યારે કોલકાતા અને જે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એ વરસાદની સાથે સિસ્ટમ જે સક્રિય થઈ છે લો પ્રેશરમાં ટ્રાન્સફર થઈ છે એ હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે અને ત્યાર પછી ડિપ્રેશનની અંદર ફેરવાશે. ડિપ્રેશનમાં આ સિસ્ટમ જ્યારે પણ ફેરવાશે એ પછીના ડીપ ડિપ્રેશનનું સ્ટેપ અને એ પછી સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ વાવાઝોડું ટ્રાન્સફર થશે. તો એ ગુજરાત રાજ્યના પણ હવામાનની અંદર જે આબોહવામાન છે એની અંદર પણ પલટવાર કરાવી શકે છે. અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ બેસ્યું છે અને આ નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી ગયું છે, પરંતુ ગુજરાત રાજ્ય તરફ આવતા આ ચોમાસાને 8 દિવસનો સમય લાગી જશે અને આમ જોવા જઈએ તો જૂન મહિનાની 23 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું પણ બેસી જશે. કારણ કે એ પહેલાં જો જૂન મહિનાની 22 તારીખ અથવા તો એ પહેલાં જો ચોમાસું બેસે તો મિત્રો ખેડૂતોને વાવણી ન કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. અત્યારે ભલે ગમે એટલો વરસાદ પડી રહ્યો હોય પરંતુ ખેડૂતોને વાવણી લાયક વરસાદ અત્યારે પડતો નથી. ખેડૂતોને જો જોઈતો હોય વરસાદી પાણી સિસ્ટમ જોતી હોય એ અત્યારે વરસાદ પડતો નથી. તો ઘણા બધા ખેડૂતો એવી કમેન્ટ કરી રહ્યા છે કે વાવણી શરૂ કરી દે કે કેમ. તો જે ખેડૂતો અત્યારે વાવણી કરવાની ઉતાવળ કરી રહ્યા છે એ ખેડૂતો 2 થી 3 દિવસનું વાતાવરણ જોઈ લે એ પછી જ નિર્ણય લે. કારણ કે અત્યારે વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર આવતો હોય અને આ મોટા પલટવાર ફેરફારની સાથે ગુજરાત રાજ્યની આબોહવામાન ખાસ કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે અપડેટો આપવામાં આવી છે એ અપડેટોના અનુસંધાને જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ છે એ સિસ્ટમ સક્રિય ઘેરાવો લાવી શકે, પરંતુ એની અંદર ચોમાસાના ઋતુની જે વરસાદ પડતો હોય એ વરસાદના જે સિસ્ટમ હોય છે સિસ્ટમ લાવી શકતું નથી. કોઈપણ સિસ્ટમ સ્ટ્રોક એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ફોર્મેટ ટ્રાન્સફર થતો હોય એ ટ્રાન્સફરની અંદર જો મિત્રો ફક્ત ને માત્ર પવનોની ગતિ જ આગળ વધતી હોય તો એ વાવાઝોડું છે એ ખૂબ જ સક્રિય બનતું નથી, નિર્બળ બનતું હોય છે. અને જ્યારે પણ વાવાઝોડાની સાથે ચોમાસાની ઋતુનું આગમન થતું હોય અને એમાં પણ ખાસ કરી ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણના ઘેરાવા સાથે ભારેથી અતિભારે પવન ફૂંકાતો હોય, લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો દરિયાકાંઠામાં પવન ફૂંકાતો હોય તો અત્યારે એવું માનવામાં આવી શકે કે આ વાવાઝોડાની અસર હોઈ શકે, પરંતુ ચોમાસાની અસર થતી નથી. ચોમાસું લગભગ 8 દિવસ વહેલા ગુજરાત રાજ્ય તરફ આવશે. અત્યારે આ નૈઋત્યનું ચોમાસું ક્યાં છે એ પણ તમને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે દર્શાવી દઈએ. તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે એક સેટેલાઇટ વ્યૂ પિક્ચર આવ્યું છે. આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર ચોમાસું અત્યારે હાલ પૂરતી ક્યાં પહોંચ્યું છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. એમાં મિત્રો તારીખ 23 મેના રોજ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મોટાભાગે વરસાદ પડી ગયો છે એ અને આવનારા 5 દિવસ એટલે કે લગભગ 13 થી 15 દિવસનો જે સમયગાળો માંગવામાં આવ્યો હતો હવામાન વિભાગ દ્વારા એ રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો ગુજરાત રાજ્યનું આબોહવામાન છે એ અત્યારે અગાઉ દર્શાવવામાં આવતું નથી. જ્યારે પણ ચોમાસાની ઋતુની શરૂઆત થાય ત્યારે ફરી એક વખત નવી આગાહી કરવામાં આવતી હોય છે ને આગાહીકારો પણ કહેતા હોય છે કે દિવસે ને દિવસે નવી આગાહીઓમાં ફોર્મેટની અંદર ટ્રાન્સફર થતું હોય છે. ઘણી વખત મિત્રો આગાહી ખોટી પણ પડતી હોય છે, ઘણી વખત જે આગાહી કરવામાં આવતી હોય છે 2-3 દિવસ વહેલા માટે પણ સાચી પડતી હોય છે. તો આ વખતની જે આગાહી કરવામાં આવી હતી જે વાવાઝોડાને લઈને કે આ વાવાઝોડું જે શક્તિ નામ આપવામાં આવ્યું છે એ શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાત રાજ્યના કયા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પહોંચાડશે અને ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી શકે એ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર સિસ્ટમની અંદર ફેરફાર થતો જોવા મળ્યો હતો. આગામી 24 કલાક માટે પણ વેધર તો અત્યારે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જે 1 જૂનના રોજ છે એ બે ઓફ બંગાળથી આગળ વધી અને
વરસાદીય ચોમાસું છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો 13 તારીખથી આ ચોમાસું નૈઋત્ય ચોમાસું છે એ બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી અંડમાન નિકોબારના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બેસી ગયું। એ પછી 24 મે આવતા સુધીની સાથે સાથે મિત્રો અરબીન એશિયા એટલે કે લક્ષદ્વીપની ઉપરના જે ભાગો છે દરિયાકાંઠાના વિસ્તારો એ વિસ્તારોની અંદર ચોમાસું બેસી ગયું છે। આ સાથે જ મિત્રો 25 તારીખના રોજ આ ચોમાસું છે એ જે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોમાસું બેસી ગયું છે। એ પછી 26 થી 28 તારીખની અંદર ફરી એક વખત મુંબઈના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડું બેસી ગયું છે। હવે મિત્રો જોવાનું છે કે ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડું ક્યારે બેસશે। તો મિત્રો મુંબઈમાં જ્યારે ચોમાસું બેસે એ પછીના લગભગ 10 દિવસ પછી છે એ મુંબઈ બાદ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી ચોમાસું બેસવાની શરૂઆત થતી હોય છે। તો અત્યારે જો મિત્રો માનવામાં આવે તો ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રમાં બેસ્યું હોય નૈઋત્યનું ચોમાસું તો ગુજરાત રાજ્ય તરફ આ ચોમાસું છે એ તારીખ 15 તારીખ સુધીમાં બેસી શકશે। જે મિત્રો પહેલાં આપણે અગાઉ પણ વિડીયોની અંદર માહિતી મેળવી હતી કે 15 જૂનના આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને 14 થી 15 અને 15 થી લઈને 20 આમ કુલ 5 થી 6 દિવસનો એવો સમયગાળો હશે કે ત્યારે એ સમયની અંદર ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યમાં પડી રહ્યો હશે અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને એ પલટવારની સાથે વાતાવરણની સિસ્ટમ જે સક્રિય થઈ હોય એ સિસ્ટમના ભાગરૂપે ઘેરાવો બનશે અને આ ઘેરાવાના જે અનુસંધાને ચોમાસાની ઋતુ છે ગુજરાત રાજ્ય તરફ 15 જૂન પછી બેસશે। તો 15 જૂન પછી આવનારા ચોમાસાની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે જુલાઈ મહિના બાદ છે એ ચોમાસું છે એ સંપૂર્ણપણે ગુજરાત રાજ્યમાં બેસી જશે। લગભગ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલવાનું છે। ખેડૂતોને વાવણી વહેલા ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વાવણી કરી દીધી છે। તો એ ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે। જે ખેડૂત મિત્રોની વાવણી બાકી છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે। અને મિત્રો આજે આપણે જે સમાચાર અપડેટ માહિતી સ્વરૂપે IMD રિપોર્ટ જોયા છે હવામાન વિભાગના જે સમાચાર જોયા છે તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।